સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે સાંજના સમયે. અત્યારે મેં વ્લોગ શૂટ કરી રહી છું સાંજના સમયે. સાંજના વાગ્યા છે 7 એન્ડ આ તરફ મેં બી આવી ગઈ છું સિલિન્ડર ભરાવવા માટે. એન્ડ સિલિન્ડર ભરાવી એન્ડ ત્યાર પછી આવી ગઈ છું માર્કેટ શાકભાજી વગેરે લેવા માટે. એન્ડ રાજકોટની અંદર અત્યારે વરસાદ બી થોડો છે. એન્ડ મોર્નિંગથી તો આજે મેં વ્લોગ શૂટ નથી કર્યો. સો સાંજના સમયે જ આજે શૂટ કરી રહી છું. સો ચલો અત્યારે મારી થોડી શોપિંગ વગેરે કરવાની છે એ કરી એન્ડ થોડી વસ્તુઓ બી લેવાની છે લઈ. એન્ડ ત્યાર પછી અત્યારે આ તરફ મેં આવી ગઈ છું રવિ પ્રકાશન બુક સ્ટોર. એક બુક ચેન્જ કરવાની હતી એન્ડ ત્યાર પછી આવી ગઈ છું મારા રૂમ પર. એન્ડ આ તરફ મારી રૂમમેટ તમે જોઈ શકો છો જમવાનું બનાવી રહી છે આ રીતે કંઈક. એન્ડ વ્લોગ બી જોડે જોડે જોઈ રહી છે. બટ એક જ્ઞાન લાઈવની એડ કરેલી છે એમના વ્લોગ જોઈ રહી છે. કોન્સ્ટેબલ ને બેસ્ટ ચાલુ છે એ બહાર તૈયારી નથી કરી શકતા એમના માટે બેસ્ટ તક છે આ વખતે. તમામ વિષયોને પાયથી શરૂઆત કરે છે ને ગણિત રીઝનિંગમાં ફાફા પડતા એના માટે તો ખાસ સરવાળા બાદબાકી શીખવાનું ચાલુ કરવાનું. પહેલા તો સીધા આવી જાવ. સો આ તરફ મારી રૂમમેટે વ્લોગ જોતા જોતા અત્યારે જમવાનું રેડી કરી નાખ્યું છે. સો અમે લોકો બી બેસી ગયા છે જમવા. એન્ડ આ તરફ અમારો છે અત્યારે અમે વ્લોગ જોઈ રહ્યા છીએ એન્ડ વ્લોગ જોતા જોતા જમી રહ્યા છીએ અત્યારે. સો ફાઇનલી આજે મેં મોર્નિંગથી તો વ્લોગ શૂટ નથી કરી રહી બટ સાંજના સમયે જ ટાઈમ મળ્યો છે. સો મેં ત્યારથી જ કરી રહી છું એન્ડ ત્યાર પછી તો વ્લોગ શૂટ નથી કર્યો બટ સેકન્ડ ડે મોર્નિંગ. સો આજની મોર્નિંગ મારી કંઈક આ રોજ સાથે જ થઈ છે એન્ડ રોજ જેવી જ સુપર થઈ રહી છે. સો ફાઇનલી ગુડ મોર્નિંગ એવરીવન. સેકન્ડ ડે મોર્નિંગ આ વ્લોગ મેં શૂટ કરી રહી છું કેમ કે મોર્નિંગ ટુ નાઇટ તો મેં રૂટીન શૂટ નથી કરી રહી. સો સેકન્ડ ડે મોર્નિંગ એન્ડ આ તરફ આજે છે મારી એક્ઝામ. સો મેં બી આવી ગઈ છું કોલેજ એક્ઝામ આપવા માટે. સો ફાઇનલી ચલો મેં બી અત્યારે જઈશ એક્ઝામ આપવા એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ફાઇનલી આ તરફ મારું પેપર બી ફિનિશ વાગ્યા છે બપોરના 12:30 એન્ડ મેં બી મારું પેપર ફિનિશ કરીને આવી ગઈ છું એન્ડ બહુ મસ્ત રહ્યું છે. એન્ડ ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ રૂમ પર આવી થોડી વાર રેસ્ટ કરી એન્ડ અત્યારે મેં બેસી જઈશ રીડિંગ કરવા. સો કાલે બી મારે એક પેપર છે સો એમની તૈયારી કરીશ એન્ડ રીડ બી અત્યારે મેં જ કરીશ. સો ચલો અત્યારે મેં બી મારું સ્ટડી ટેબલ વગેરે ક્લીન કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ હા દોસ્તો તમારા લોકોની ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય છે એન્ડ એવી બી કોઈની કમેન્ટ્સ હતી કે ઘણા બધા લોકો તમને કમેન્ટ્સ કરે છે બટ તમે આન્સર નથી આપતા એન્ડ આટલો એટીટ્યૂડ શાનો છે. સો એટીટ્યૂડ નથી બટ કેવું હોય છે કે ઘણીવાર મેં ટાઈમ જ નહીં મળતો ને મેં રીડ બી નહીં કરતી કમેન્ટ્સ એન્ડ બહુ ઓછું છે વાયટી સ્ટુડિયો ઓપન કરીને મેં જોઉં છું કમેન્ટ્સ. બટ જ્યારે બી જોઉં છું એન્ડ જેન્યુઅન કમેન્ટ્સ હોય છે એમના મેં આન્સર તો ઓલરેડી આપું છું. બટ જે લોકોની કમેન્ટ્સનો આન્સર હજી બી ન મળ્યો હોય જ્યારે બી મેં રીડ કરીશ ત્યારે એમને આપીશ. સો ફાઇનલી તમારા જે બી સવાલ છે તમે ઓલરેડી કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. જ્યારે બી મેં રીડ કરીશ ત્યારે મેં આપીશ કેમ કે ઓલરેડી મેં બી તમારી જેમ પ્રિપરેશન કરું છું એન્ડ થોડી તબિયત બી હમણાં મારી ખરાબ રહેતી હતી. સો એમના માટે મેં ખાસ કંઈ મારી યુટ્યુબ પર બી વ્લોગ ટાઈમ ટુ ટાઈમ અપલોડ નથી કરી રહી એન્ડ સોશિયલ મીડિયાથી બી મેં થોડી દૂર જ રહું છું. હા મેં સોશિયલ મીડિયા એ જ યુઝ કરું છું જે મેં વ્લોગ વગેરે એડિટિંગ કરી એન્ડ અપલોડ કરું છું એન્ડ જ્યારે મારે લેક્ચર વગેરે જોવાનું હોય છે ત્યારે. બટ મેં કારણ વગરનું સોશિયલ મીડિયા કોઈ બી મેં યુઝ નથી કરતી. સો ફોનથી બી મેં વધારે દૂર રહું છું. જે મારા કામના ફોન નથી હોતા બિનજરૂરી ફોન મને આવતા હોય છે એ બી મેં ઘણીવાર છે રિસીવ જ નથી કરતી હોતી. એન્ડ વોટ્સએપ છે એ તો મેં ક્યારેક જ ભાગ્યે ખોલતી હોઉં છું કે જે મારા માટે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે તો જ, નહીં તો મેં વોટ્સએપ બી એટલું યુઝ નથી કરતી એન્ડ કારણ વગરના મેસેજ પડ્યા હોય તો બી મેં એ નથી ખોલતી. હા ઘણા લોકો કહેતા હોય છે કે જ્યારે તમે પ્રિપરેશન કરો છો ત્યારે વોટ્સએપ ફેસબુક બધું બંધ રાખવું જોઈએ, ઇન્સ્ટા છે ન યુઝ કરવું જોઈએ. બટ હા તમારી પાસે છે તો તમારે યુઝ કઈ રીતે કરવું એ તમને ખબર હોવી જોઈએ. એન્ડ આ મેપ મેં અત્યારે એ માટે બતાવ્યો છે. કોઈની કમેન્ટ્સ હતી કે તમારી પાસે જે ગુજરાતનો મેપ લગાવેલો છે પુસ્તકની પાછળ તમે ક્યાંથી ડાઉનલોડ કર્યો છે. સો જીપીએસસી ઓનલાઈન કરીને પહેલાં એપ્લિકેશન હતી ટેલિગ્રામની અંદર સોરી ચેનલ હતી એમની અંદર એ એકવાર પીડીએફમાં આવેલો હતો ત્યારે મેં એમની પ્રિન્ટ નીકાળી હતી એન્ડ અત્યારે એમને જ વેબ સંકુલ કહેવાય છે. સો મેં એમાંથી ડાઉનલોડ કરી એન્ડ એમની પ્રિન્ટ નીકાળી હતી. કોઈની કમેન્ટ્સ હતી સો એમનો આજે મને યાદ આવ્યું. સો ફાઇનલી મેં પૂરો મેપ એટલા માટે તમને બતાવી દીધો છે. સો હા મેં વાત કરી રહી હતી સોશિયલ મીડિયાની. ઘણા લોકો કહેતા હોય છે કે જ્યારે તમે પ્રિપરેશન કરતા હોય ત્યારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ.
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું બંધ રાખવું જોઈએ. મારા ફોનની અંદર બધી એપ્લિકેશન છે, બટ ફેસબુક મેં ક્યારે ખોલ્યું હશે એ બી મને યાદ નથી. એન્ડ હા, મેં યુઝ બી કરું છું તો એ જ રીતે કે મારો વિડીયો છે અપલોડ કરી એન્ડ એક ઇન્કમ મને એમાંથી જનરેટ થતી હોય એવી જ વસ્તુ મેં યુઝ કરું છું. એન્ડ વોટ્સએપ બી છે તો મારા માટે બિનજરૂરી મેસેજ છે યા કારણ વગરના છે તો મેં ઓપન કરીને જોતી નથી. એન્ડ ઇન્સ્ટાની મેં મેસેજની નોટિફિકેશન એ રીતે મ્યુટ રાખી છે કે ડાયરેક્ટલી મને કોઈ મેસેજ કરે તો એ મારા સુધી ન પહોંચે. એન્ડ એમની જે આઈડી છે મારે સર્ચ કરી એન્ડ મેસેજ એમના મારે જોવા પડે. એટલા માટે ઘણા લોકો મને ઇન્સ્ટા પર પ્રશ્ન કંઈ બી હોય એમનો પૂછવા માટે મેસેજ કરતા હોય છે, પણ ડાયરેક્ટ મારા સુધી મેસેજ નથી પહોંચતો. એમનું એક કારણ આ છે કે ઇન્સ્ટાની જે મેસેજની નોટિફિકેશન છે મ્યુટ કરી દીધી છે, જેથી કરીને તમારો જે મેસેજ છે ડાયરેક્ટ મારા સુધી ન પહોંચી શકે. એન્ડ મેં કંઈક સોશિયલ મીડિયા આ રીતે યુઝ કરી રહી છું. એન્ડ યુટ્યુબ પર વિડીયો જ્યારે અપલોડ કરું છું ત્યારે મેં એમાં થોડું ધ્યાન આપું છું. એન્ડ જ્યારે બી ફ્રી થાઉં ત્યારે વાયટી સ્ટુડિયો ઓપન કરી એન્ડ તમારા લોકોની મેં કમેન્ટ્સ રીડ કરું છું. સો બહુ જ ઓછું યુઝ કરું છું મેં સોશિયલ મીડિયા. એન્ડ મારો ફોનથી બી મેં વધારે દૂર રહું છું. સો આમના લીધે ઘણીવાર તમારી કમેન્ટ્સના આન્સર નથી મળતા, બટ મેં જ્યારે બી ફ્રી થઈને રીડ કરીશ ત્યારે જેન્યુન હશે એ લોકોને તો મેં આન્સર આપીશ. સો ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો અત્યારે રીડિંગ કરતાં વાગ્યા છે 5 સમથિંગ એન્ડ મારી રૂમમેટ બી સવારની રૂમ પર ન હતી, બટ અત્યારે આવી ગઈ છે. ઇવેન્ટ્સ હતી એમને એટલે ઇવેન્ટમાં ગઈ હતી એન્ડ ફાઇનલી આવી એન્ડ અત્યારે મારા માટે નાસ્તો અહીંયા મૂકી ગઈ છે કે રીડિંગ કરતાં નાસ્તો કરો જેથી કરીને તબિયત થોડી સારી રહે. સો ચલો મેં બી અત્યારે નાસ્તો કરતી જઈશ અને રીડિંગ કરતી જઈશ, કેમ કે મને આજકાલ જમવાનું એન્ડ પાણી પીવાનું વગેરે બહુ જ ઓછું યાદ રહે છે. બહુ બધા લોકો યાદ કરાવે છે બટ યાદ નથી રહેતું. મારી રૂમમેટ બહુ યાદ કરાવતી હોય છે મને, બટ તો બી યાદ નથી રહેતું. સો ફાઇનલી અત્યારે થોડું રીડિંગ કરતાં મેં બી મારી પેટ પૂજા બી કરતી જઈશ એન્ડ રીડિંગ કરતી જઈશ. એન્ડ હા દોસ્તો, તમારા બધાની બહુ બધી કમેન્ટ્સ આવતી હોય છે કે ડેઈલી અમે તમારા વ્લોગ જોઈએ છે એન્ડ સારા બી લાગી રહ્યા છે એન્ડ મોટિવેશન બી મળે છે. એન્ડ હા, તમે લોકો આટલો સપોર્ટ કરી રહ્યા છો એમના માટે દિલથી થેન્ક યુ સો મચ. જે લોકો સપોર્ટ કરે છે એમને એન્ડ જે લોકોને મારા વ્લોગ બી સારા લાગી રહ્યા છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ હા, તમારી જે કમેન્ટ્સ હોય છે, તમને જે મારો વ્લોગ છે મોટિવેશન આપે છે એ જ રીતે તમારી એક કમેન્ટ છે મારા માટે મોટિવેશનનું કામ કરે છે મને વ્લોગ અપલોડ કરવા માટે. સો તમારા માટે નવું કન્ટેન્ટ લાવવા માટે, નવો વ્લોગ લાવવા માટે મારે જે મોટિવેશનની જરૂર હોય છે એ તમારી કમેન્ટ્સમાંથી મળતી હોય છે. સો તમારી જેન્યુન એન્ડ તમને મારો વ્લોગ સારો લાગી રહ્યો છે સો કમેન્ટ્સ બી કરી શકો છો. એન્ડ આજનો વ્લોગ બી એમની જોડે મેં અહીંયા જ કરીશ સમાપ્ત. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.